વેલકમ ટુ મારુતિ રોગેસ. તો આજે આપણી પાસે બ્રેઝા ફિટિંગમાં છે. મારુતિ સુઝુકીની બ્રેઝા ફિટિંગમાં છે. તો એમાં આપણે કીટ ઇન્સ્ટોલ કરી દીધી. તો તમને દેખાડું કે ફિટિંગ આપણે કઈ રીતે કરેલું, કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. તો ચાલો, તો આજે આપણી મારુતિની બ્રેઝા. તો ચાલો તમને દેખાડું કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. તો આપણે મિલાનોની સિક્વન્શિયલ કીટ આમાં ઇન્સ્ટોલ કરેલી છે અને રિડ્યુસ આપણે નીચેની સાઈડ લગાડેલું છે. તો આપણું રિડ્યુસર રહેવાનું છે. મિલાનોનું સિક્વન્શિયલ રિડ્યુસર છે, સોલેનોઇડ વાલ છે, પ્રેશર મીટર છે અને અહીં આપણે ઉપરની સાઈડ આપણે ફિલિંગ વાલ આપેલો છે. જે આપણો છે ફિલિંગ વાલ છે, તે ટ્યુનિંગનું કામ ચાલુ છે, સેટિંગનું. એટલે આપણે કેબલ લગાડેલો ટ્યુનિંગ માટેનો. અને તમે દેખાડું કે આપણે કોઈ એક્સ્ટ્રા હોલ નથી કર્યા. જે કંપનીનો હોલ આવે છે એ જ હોલમાં આપણે ફિલિંગ વાલ સેટ કરેલો છે. પ્રોપર તમે જોઈ શકો છો, ફાયર પ્રૂફ ટેપિંગ અને કમ્પ્લીટ આપણે 3 લેયર કોટિંગ સાથે વાયરિંગ કરેલું છે. કંપની ફિટિંગમાં જે રીતે આવે એથી પણ બેસ્ટ આપણે ફિટિંગ કરેલું છે. સીએનજીમાં આપણો એડવાન્સર છે, જે સીએનજીમાં પેટ્રોલ જેવું જ પરફોર્મન્સ આપે છે. તો ચાલો તમે આની બૂટ સ્પેસની વાત કરી દો. તો કેટલી બૂટ સ્પેસ આપણે વાપરવા મળે, સ્પેસ આપણે કેટલી વાપરવા મળે તો દેખાડી દઉં. ઓલમોસ્ટ આપણે 40% જેટલી બૂટ સ્પેસ અહીંયા વાપરવા મળવાની છે. આપણે 12 kgનો ટેન્ક આપણે ઇન્સ્ટોલ કર્યો છે કમ્પ્લીટ કેનવાસ બેલ સાથે. અને અહીંયા આપણે કેનવાસ બેલ પણ આપી દીધેલો છે. તમે ઝૂમ કરીને પણ દેખાડું, કેનવાસ બેલ સાથે આપણે વર્ક કરેલું છે. પ્રોપર તમે જુઓ, કંપની પોઝિશનમાં જ આપણે ટાયર રાખેલું છે, એ પણ તમને દેખાડ દઉં. જે કંપની પોઝિશનમાં જે ટાયર આવે એ જ પોઝિશનમાં આપણે રાખેલું છે. અને ટેન્ક આપણે ઉપર ઇન્સ્ટોલ કરેલો છે, જેથી આપણે બૂટ સ્પેસ વધારે વાપરવા મળે. અને આ ગાડી આપણી જવાની છે મેન્યુઅલ ટ્રાન્સમિશન, એ પણ દેખાડ દો અહીંથી. જે તમને દેખાઈ રહ્યું છે મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં આપણી ગાડી રહેવાની છે. જો તમારી પાસે પણ મારુતિની કોઈ પણ ગાડી હોય, બ્રેઝા હોય કે એસ ક્રોસ હોય, કોઈ પણ ગાડી હોય અને સીએનજી ફિટિંગ કરવાનું વિચારતો તો અવશ્ય મુલાકાત લો મારુતિ રોગેસની. અને વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે.